શ્રી લીંબજ યુવક મંડળ સુરત દ્વારા છઠ્ઠો સમૂહ લગ્ન મહોત્સવ અને 12મો મહાયજ્ઞ તેમજ મહા રક્તદાન કેમ્પ યોજાયો। સુરત ખાતે સમસ્ત વાળંદ સમાજ તેમજ શ્રી લીંબજ યુવક મંડળ દ્વારા છઠ્ઠો ભવ્ય સમૂહ લગ્ન તેમજ 12મો શ્રી લીંબજ ભવાની માતાજીનો મહાયજ્ઞ ધામધૂમપૂર્વક યોજાયો હતો અને મહા રક્તદાન કેમ્પ અને ભવ્ય લોક ડાયરો યોજાયો હતો। શ્રી નાથજી પાર્ટી પ્લોટ યોગી ચોક ખાતે સાંજે 16મી તારીખે એપ્રિલ મહિનાના 2024ને મંગળવારના રોજ નવ દંપતી ના સમૂહ લગ્ન ભવ્ય રીતે કરવામાં આવ્યા। દાતાશ્રીઓ દ્વારા 60 વસ્તુનો ચાચરમાન કર્યાવર દાતાશ્રીઓ દ્વારા દીકરીઓને આપવામાં આવ્યો હતો। રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમની શરૂઆત કરાવું અને આ સમૂહ લગ્નમાં અંદાજિત 6000 લોકો ઉપસ્થિત રહ્યા હતા। નવ દંપતીને આશીર્વાદ આપ્યા હતા અને સમૂહ લગ્નમાં ભવ્ય લોક ડાયરાનું આયોજન કરાયું, જેમાં નામાંકિત કલાકારો દ્વારા મા લીંબજના ગુણગાન ગાવામાં આવ્યા હતા। સુરત વાળંદ સમાજ અને સૌરાષ્ટ્રથી આવેલા તમામ જ્ઞાતિ આગેવાનો, દાતાશ્રીઓ, રાજકીય આગેવાનો, પત્રકારો અને સ્વયંસેવકનું શ્રી લીંબજ યુવક મંડળ દ્વારા ભવ્ય ફૂલ પુષ્પને શાલ વડે સન્માન કરાયું, જેમાં રાંધલના દડવા મહંત રસિક પ્રસાદ ગોસાઈ, સુરેશભાઈ શિશાકિયા, વિજયભાઈ બખતરિયા, મહેશભાઈ જોટકિયા, મુકેશભાઈ લીંબચિયા, ભગવાનદાસ વિઠ્ઠલપરા, અશ્વિનભાઈ પેન્ટર, મનીષભાઈ વિજય રાઠોડ સાહેબ, પંકજભાઈ રાઠોડ, મેહુલભાઈ સોલંકી, સચિનભાઈ જોટકિયા, જયસુખભાઈ નાથાણી તેમજ નારી શક્તિનું પણ સન્માન કરાયું અને શોભામાં વધારો કરાયો। 16મી એપ્રિલ 2024ના રોજ ચૈત્ર સુદ આઠમને મંગળવારના સવારમાં શ્રી લીંબજ ભવાની માતાજીનો યજ્ઞ મહોત્સવ રાખવામાં આવ્યો હતો, જેમાં ટોટલ 70 જોડકા હવનનો લાભ લીધો હતો। બપોરે 2 વાગ્યે પીડું હોમીને મહોત્સવને પૂર્ણ કર્યો હતો અને 6000 લોકો ઉપસ્થિત રહ્યા હતા। મહાપ્રસાદીનો લાભ લીધો હતો અને આયોજનમાં જેમણે તન અને મન ધનથી સેવા કરી તેવા તમામ લોકોનું શ્રી લીંબજ યુવક મંડળના યુવાનોએ સન્માન કર્યું હતું। સમસ્ત સુરત વાળંદ સમાજ અને દાતાશ્રીઓનો આભાર માનવામાં આવ્યો। સમગ્ર આયોજનમાં મહેશભાઈ પેન્ટર, અમરેલિયા, રાજુભાઈ કોંડલિયા, અશોકભાઈ રામાણી, હરીશભાઈ રામાણી, ભીખુભાઈ સોલંકી, જગદીશ રાઠોડ, મયુર હિરાણી, કમલેશ ચૌહાણ, ધર્મેશ કાલાવડિયા, અનિલ સોલંકી, અશોક મારુએ જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। અહેવાલ કમલેશ રાવરાણી, તન્ના સમાચાર, સુલતાનપુર। લીંબજ યુવક મંડળ દ્વારા છઠ્ઠો સમૂહ લગ્ન યોજાઈ રહ્યો છે। ભવ્યાતિ ભવ્ય સમૂહ લગ્ન યોજાયો છે। એમાં મહેશભાઈ પેન્ટર અને જે મહેશભાઈ અમરેલિયા પેન્ટર અને રાજુભાઈ ગોંડલિયા, આ બેની સખત મહેનત અને સાથે એમની ટીમની મહેનતના કારણે આખો કાર્યક્રમ સરસ મજાનો અને સુંદર મજાનો રહ્યો। બધાને ખૂબ મજા આવી। જે સમાજના આપણા વિવિધ નેતાઓ આવેલા અલગ અલગ જગ્યાએથી, બધાએ દિલ ભરીને આ કાર્યક્રમ માણ્યો અને મારું સૌભાગ્ય છે કે ઋષિવંશી સમાજ સેવા સંઘના પ્રતિનિધિ તરીકે, હેમરાજભાઈના પ્રતિનિધિ તરીકે મને આ સુઅવસરનો લાભ મળ્યો અને આટલા સારા પ્રસંગનો મેં માણ્યો। એ બદલ હું લીંબજ યુવક મંડળ અને મહેશભાઈનો ખૂબ ખૂબ આભાર માનું છું। રાજુભાઈ ગોંડલિયાનો પણ ખૂબ ખૂબ આભાર અસ્તુ। ખાસ કરીને મારા મિત્ર કમલેશભાઈ રાવણાણીનો હું વિશેષ આભાર માનું છું કે હર વખતે મારી પડખે રહ્યા છે। અસ્તુ, વંદે માતરમ। જય શ્રી કૃષ્ણ। મારું નામ શિવાની મનીષભાઈ જોટંગિયા। આજ રોજ સુરતમાં લીંબજ યુવક મંડળ દ્વારા એક સમૂહ લગ્ન થયો છે, છઠ્ઠો અને 12મો મહાયજ્ઞ, જ્યાં 10 કન્યાઓના લગ્ન થયા છે। ખૂબ સરસ રીતે કન્યાઓને રિસ્પેક્ટ સાથે અહીંયા લાવ્યા છે, એમને સારો કરિયાર આપ્યો છે। એ જ રીતે અહીંયા ઘણા મહેમાનો જે લોકો લીંબજ યુવક મંડળમાં એમનો સહયોગ આપ્યો છે, એમને બહુ આદરણીય પુષ્પગુચ્છ અને સાલ સાથે એક આદર આપ્યો છે। અને હું ઈચ્છું છું કે તમે સૌ આ લીંબજ યુવક મંડળનો એક વિડીયો જુઓ અને જુઓ કે કેટલા માન સન્માન સાથે એ દીકરીઓનો કન્યાદાનને સૌ કરે છે। જય શ્રી કૃષ્ણ। થેન્ક યુ।